તો એપ્રિલ મહિનામાં સૌરાષ્ટ્ર અગનભઠ્ઠી બની ગયું છે। રાજકોટમાં ગરમીએ 125 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે। એપ્રિલમાં સૌરાષ્ટ્રમાં વિક્રમજનક ગરમી અનુભવાઈ રહી છે। સૌરાષ્ટ્રમાં આવી ગરમી છેલ્લે વર્ષ 2009માં પડી હતી, પરંતુ આ વર્ષે તો આ રેકોર્ડ પણ તૂટી ગયો। ઉત્તર પૂર્વના બળબડતા પવન વચ્ચે 4 દિવસથી તાપમાનનો સતત ઉપર જતો પારો 45 સેલ્સિયસ સુધી અને ભુજ સુરેન્દ્રનગરમાં તો 45 ને પાર થઈ જતા સૌરાષ્ટ્રની ધરતી જાણે ચૂલા પર તાવડી મૂકી હોય તેવી ધગધગી ઉઠી હતી। રાજકોટમાં આજે પારો 44.8 સેલ્સિયસ સુધી પહોંચી જતા આશરે 125 વર્ષમાં એપ્રિલ માસમાં સૌથી વધુ ગરમીનો 2009નો રેકોર્ડ તૂટ્યો છે અને ગરમીનો નવો રેકોર્ડ સ્થપાયો છે। તો સૌરાષ્ટ્રભરમાં સુરેન્દ્રનગર, અમરેલી, જૂનાગઢ, જામનગર, પોરબંદર સહિતના સ્થળોએ પણ અસહ્ય ગરમીનું મોજું ફરી વળતા જનજીવન ત્રસ્ત બની ગયું હતું અને દરેક સ્થળે ઓરેન્જ કે રેડ એલર્ટ જાહેર થયું છે। સૌરાષ્ટ્રમાં આવી ગરમી છેલ્લે ઈસવીસન 2009માં એટલે કે 8 વર્ષ પહેલા પડી હતી, પણ આ વખતે તો તેનાથી પણ વધુ અગન વર્ષા થઈ રહી છે અને તે પણ મહિનાના આરંભથી જ થતા તે અસહ્ય બની રહી છે। તાપમાન ઊંચું રહેવાની સાથે ભેજનું પ્રમાણ ઓછું રહેતા સૂકા બળબડતા પવનો માનવ અને પશુ પંખીના શરીરની આકરી કસોટી કરી રહ્યા છે। રાજકોટમાં આખી 20મી સદીની સાપેક્ષે ગત એક દશકામાં સૌથી વધુ ગરમી નોંધાઈ છે। હવામાન રેકોર્ડ મુજબ ઈસવીસન 2009માં આજ સુધીની સૌથી વધુ ગરમી 44.7 સેલ્સિયસ નોંધાયું હતું અને તે પણ એપ્રિલના છેલ્લા દિવસોમાં તારીખ 28ના નોંધાયું હતું। આ સામે આ વર્ષે આજે તારીખ 13 એપ્રિલે જ આ રેકોર્ડ તોડતી ગરમી નોંધાઈ છે અને હજુ એપ્રિલના 17 દિવસ અને વધુ ગરમીનો આખો મે માસ તો બાકી છે। સિમેન્ટ કોન્ક્રીટના જંગલ તરીકે વિકસાવાયેલા રાજકોટમાં ગત વર્ષ એપ્રિલમાં 2016માં મહત્તમ તાપમાન 43.1 અને ઈસવીસન 2015માં 44.3 નોંધાયું હતું અને આ બંને વર્ષોમાં આટલી ગરમી તારીખ 30ના રોજ હતી। 44.8 સેલ્સિયસ તાપમાને રાજકોટમાં સવારે 11 વાગ્યાથી જ આકરા તાપનો અહેસાસ થતો હતો અને બપોરે 2 થી 5 સુધી તો માર્ગો પર પસાર થતા પવન અંગે અંગ દજાડતો હતો। મોટા ભાગે લોકોએ બપોરના બહાર નીકળવાનું જ ટાળ્યું હતું અને ઠંડક શોધવા પ્રયાસ કરતા હતા। શ્રમજીવીઓ, પશુ પંખીઓની હાલત કફોડી બની ગઈ હતી। આ જ સ્થિતિ સૌરાષ્ટ્રભરમાં હતી। બ્યુરો રિપોર્ટ, GSTV। તો રાજકોટમાં ગરમીએ 125 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે। 8 વર્ષ બાદ એટલે કે 2009માં રેકોર્ડ તૂટ્યો હતો, બીજી વાર આ રેકોર્ડ તૂટ્યો છે। વધુ વાત કરવા રાજકોટથી અમારા સંવાદદાતા મયુર જોડાઈ ચૂક્યા છે। મયુર, જણાવશો કે 44 થી 45 ડિગ્રી ગરમી હજી તો એપ્રિલની મધ્ય છે ત્યારે જ જોવા મળી રહી છે, ત્યારે આજરોજ રાજકોટમાં ગરમીનો માહોલ કેવો છે, લોકોને કેવી કેવી તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે? પ્રીતિ, જણાવી દો કે છેલ્લા 3 દિવસની અંદર ભીષણ ગરમી રાજકોટની અંદર પડી રહી છે। 44 ડિગ્રીને પાર તાપમાનનો પારો પહોંચી ચૂક્યો છે। 44.7 અને 44.8નો નવો રેકોર્ડ પણ નોંધાયો છે। આ એપ્રિલ મહિનાની વાત કરીએ તો સામાન્ય પ્રકારે આટલી ગરમી નથી પડતી, પરંતુ આ વખતે પડી છે। રાજકોટની વાત કરીએ તો સામાન્ય પ્રકારે 12 વાગ્યાથી લઈને બપોરે 4 વાગ્યા સુધી આમ પણ કોઈ પણ ઋતુની અંદર કર્ફ્યુ જેવો જ માહોલ હોય છે, દુકાનો બંધ હોય છે, બજારો બંધ હોય છે, પરંતુ ઉનાળાની અસર એટલી આકરી છે કે લોકો જરૂરી કામ સિવાય બહાર નીકળવાનું બંધ કરી રહ્યા છે। ગઈકાલે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યો હતો। આજે પણ મહાપાલિકાની કચેરીઓ, અન્ય જે સરકારી કચેરીઓ છે ત્યાં ઠંડા પાણીની વ્યવસ્થાઓ કરવામાં આવી છે। જે આરોગ્ય કેન્દ્રો છે ત્યાં ORSના પેકેટો પહોંચાડવામાં આવ્યા છે। આ ઉપરાંત છાસ કેન્દ્રો પણ અનેક સ્થળે શરૂ થયા છે। ગરમીની વાત કરીએ તો અનેક વિસ્તારો છે તે માત્ર કર્ફ્યુની અંદર હોય તેવા ભાસી રહ્યો છે। રાજકોટના મુખ્ય રસ્તાઓ પણ હાલ સુમસાન ભાસી રહ્યા, એકલ દોકલ લોકો પણ બહાર નીકળવાનું ટાળી રહ્યા હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે। જી ચોક્કસ, રાજકોટમાં ક્યાંક કર્ફ્યુ જેવો માહોલ તો જોવા મળી રહ્યો છે, લોકો કામ વગર બહાર નીકળવાનું ટાળી રહ્યા છે, પરંતુ આજરોજ ખંડેરી સ્ટેડિયમમાં IPL સિઝન 10ની મેચ પણ રમાવાની છે। તો સામાન્ય લોકોની સાથે સાથે શું ખેલાડીઓમાં કેવી પ્રકારની તકલીફો થઈ શકે છે, કારણ કે 4 વાગે જ મેચ છે ત્યારે? પ્રીતિ, જણાવી દો કે ગઈકાલે ભીષણ ગરમીની સાથે સાથે જ ખેલાડીઓએ નેટ પ્રેક્ટિસ કરી હતી અને આ સમગ્ર મેચ અને તેને કવરેજ અંગે વાતચીત કરવા માટે આપણી સાથે જોડાયા છે પ્રવીણ, જણાવો કે કઈ પ્રકારની તૈયારી હશે? 44 ડિગ્રીને પાર તાપમાન પહોંચ્યું છે, ખેલાડીઓની સ્થિતિ કેવી હશે, કેવી તૈયારી હશે મેચને લઈને?
મયુર, ગઈકાલે જ આપણે જોયું કે નોર્મલી પ્લેયર્સ વોર્મઅપ કરતા હોય છે અને પ્લેયર્સ વોર્મઅપ કર્યા બાદ કદાચ રાઉન્ડ લગાવતા હોય છે શરૂઆતમાં કે અંતમાં, પરંતુ કાલે એ કોઈ પ્રકારનો માહોલ જોવા ન મળ્યો. બંને ટીમ આવી 9 વાગ્યા પહેલાં મેદાન છોડ્યું, હોટલ પર પહોંચી. પુણેની ટીમ થાકેલી હતી, પરંતુ અત્યાર સુધી એક પરંપરા રહી છે. અને બીજી વાત એ કે અત્યાર સુધી બહારના ખાસ કરીને ઇંગ્લિશ પ્લેયર્સ કે ઓસ્ટ્રેલિયન પ્લેયર્સ ભારતમાં ટેસ્ટ સિરીઝ હોય તો એ ટેસ્ટ સિરીઝ ઉનાળામાં ગોઠવાતી ન હતી, પરંતુ જ્યારથી આઈપીએલ આવ્યું, જ્યારથી પૈસાની વરસાદ થવા માંડી, ત્યારે કોઈ પણ સિચ્યુએશનમાં પ્લેયર્સ રમવા માટે તૈયાર થઈ જાય છે. તેનું કારણ છે આઈપીએલ. પરંતુ જે છેલ્લા 2 દિવસથી ગરમી પડી રહી છે, થોડી અસર પડશે, કેમ કે પ્લેયર્સ પણ કાલે થાકેલા જોવા મળ્યા. 8 વાગ્યાનો મુકાબલો છે, કદાચ લોકો આજે 6 વાગ્યા બાદ મેદાન પર પહોંચશે, 5 વાગ્યા કે 4 વાગ્યે પાંખની હાજરી જોવા મળશે. ઓવરઓલ પ્લેયર્સ માટે રાહતની વાત એ રહેશે કે જ્યાં સુધી બહાર નીકળે ના નીકળે ત્યાં સુધી સારું. અને આમ પણ શોર્ટ ટાઈમમાં બહુ વધારે મુકાબલા છે, તો કદાચ પ્લેયર્સ મયુર વધારે ધ્યાન રાખશે કે ડિહાઇડ્રેટ ન થઈ જાય, કેમ કે ગઈકાલે જે માહોલ જોવા મળ્યો કદાચ એ એનર્જી નહોતી દેખાતી પ્લેયર્સમાં, જે ઓબ્વિયસલી મેદાન પર આવ્યા બાદ દેખાતી હોય છે. પ્રવીણ, એક નાનકડો સવાલ કરી દઉં. રાજકોટનું વાતાવરણ હોય છે સાંજે 6 વાગ્યા પછી થોડું ઠંડુ થઈ જતું હોય છે, પણ છેલ્લા 3 દિવસની સ્થિતિ કંઈક બદલેલી છે. 7 વાગ્યા સુધી ગરમ પવન જોવા મળ્યા, એની અસર પણ કંઈ જોવા મળશે? એક મેચના જે પરિણામ હોય છે, ટીમ કોમ્બિનેશન હોય છે, તેના ઉપર કોઈ? એટલા માટે જ મયુર કે ગઈકાલે પ્રેક્ટિસ સેશન 6 વાગ્યા બાદ ગોઠવ્યું, જ્યાં સુધી ગરમીની વાત છે અને જ્યાં સુધી રાજકોટની વિકેટ અને માહોલની વાત છે. 8 વાગ્યા બાદ કોઈ ખાસ અસર નહીં પડે, કેમ કે 7 વાગ્યા સુધી વાત ઠીક છે, 44-45 ડિગ્રીમાં ગરમ રહેશે, પરંતુ 8 વાગ્યા પછી ઠંડક થશે. અને જ્યાં સુધી મેચના માહોલની વાત છે, બંને ટીમની હાલત સરખી છે, તો આ મુકાબલો કદાચ ખરાખરીનો થશે. અને વિકેટ ગઈ મુકાબલાની જેમ જ બેટિંગ ટ્રેક બનાવવામાં આવી છે, ફરીથી રનનો વરસાદ થશે. અને ફરીથી સવાલ એ જ રહેશે કે ગરમીમાં અને વિકેટોના દુકાળ વચ્ચે બંને ટીમ માટે કઈ રીતે બંને ટીમની બોલિંગ લાઇનઅપ આજના મુકાબલામાં એકબીજાને પાછળ છોડે છે. મયુર, પ્રીતિ, જે પ્રકારે પ્રવીણે જણાવ્યું કે ગરમીની અસર ખેલાડીઓ ઉપર ખાસ નહીં પડે, પરંતુ બંને ટીમ ઉપર જે ગરમીનું અને મેચનું પ્રેશર છે તેને લઈને તેઓ દબાણ ઉપર છે અને થાકેલા પણ છે. જી પ્રીતિ. જી આભાર મયુર અને પ્રવીણ, તમામ માહિતી બદલ. તો